વલસાડના વસ્યની સરસ્વતી વિદ્યા મંદિર પ્રાથમિક શાળા શિક્ષણ વિભાગ દ્વારા રજા અપાઈ છતાંય શાળા ચાલુ રખાઈ। સમગ્ર મામલે શાળાના ટ્રસ્ટીઓ દ્વારા અધિકારીઓને જાણ કરાઈ હોવાનું મીડિયાના કેમેરામાં સામે રટણ। વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગના ફરી એકવાર જાહેરનામાનો ભંગ જોવા મળ્યો હતો। ભારે વરસાદને લઈ શિક્ષણ વિભાગ દ્વારા આજે જિલ્લામાં તમામ શાળામાં કલેક્ટરના જાહેરનામાની સૂચના બાદ ગતરોજ જિલ્લાની તમામ શાળાને રજા અપાઈ હતી। છતાંય વલસાડના વસ્યના માણેકબાગ ખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યા મંદિર પ્રાથમિક શાળાના 84 વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બોલાવ્યા હતા, જે શાળા આજરોજ કલેક્ટરના હુકમનો અનાદર કરી શાળા આજરોજ ચાલુ રખાઈ હતી। આ મામલે શાળાના ટ્રસ્ટીઓ દ્વારા અધિકારીઓને જાણ કરાઈ હોવાનું મીડિયાના કેમેરા સામે રટણ કર્યું હતું। વરસાદ વધુ ન હોવાથી વિદ્યાર્થીઓને બોલાવાયા હોવાનું ટ્રસ્ટીએ જણાવ્યું હતું। શિક્ષણ વિભાગ દ્વારા રજા અપાઈ છતાંય શાળા ચાલુ રખાતા અનેક સવાલો ઉઠ્યા હતા। શ્રી સરસ્વતી વિદ્યા મંદિર માણેકબાગ સેગીરથી અહીંયાના ટ્રસ્ટી પારુલ શાહ બોલું છું। આજે તારીખ છે 31 જુલાઈ 2026। ગઈકાલે 30મી જુલાઈએ સાંજે એક ઓર્ડર આવ્યો કે આગાહી એવી છે કે ખૂબ જ વરસાદ પડવાનો છે અને એટલે બધી શાળાઓ બંધ રહેવી જોઈએ। અમે સવાર સુધી રાહ જોઈએ લોકોની આગાહી પ્રમાણે કે હમણાં વરસાદ આવશે, હમણાં વરસાદ આવશે, હમણાં વરસાદ આવશે, પણ જ્યારે 7 વાગ્યા સુધી કોઈ વરસાદ ના આવ્યો ત્યારે મારી સ્કૂલ 7:30 ચાલુ થઈ છે, તો અમે કોઈ બી સર્ક્યુલર એવું કર્યું જ નથી પેરેન્ટ્સને કે સ્કૂલ ચાલુ બંધ છે એમ કરીને। અને મારી સ્કૂલમાં 100 વિદ્યાર્થીઓ ભણે છે, 84ની હાજરી છે, બધા પેરેન્ટ્સો ખુશી ખુશી મૂકી ગયા છે અને બધા છોકરાઓ ખુશી ખુશી ભણી રહ્યા છે। હવે એવો સવાલ ઊભો થાય, તમે કહો કે ઓનલાઈન એજ્યુકેશન આપો। આ જે અહીંયા જે વર્ગના બચ્ચાઓ આવે છે એ લોકો પાસે મોબાઈલ નથી, તો ઓનલાઈન એજ્યુકેશન ક્યાંથી આપો? અને હાઉ ઇઝ ધેટ ગોઈંગ ટુ બી પોસિબલ? કારણ કે કંઈ એવું બનાવેલું નથી કોવિડ જેવું તો કે ચાલો ઓનલાઈન એજ્યુકેશન બધું બની ગયું અને થઈ ગયું, એવું તો થતું નથી। અને ગયા વીકે બી 2-3 રજા પડી ગઈ। આ છોકરાઓ એવા છે કે જો તમે કન્ટિન્યુઅસલી એજ્યુકેશન ના આપો તો બધું જ ભૂલી જઈને પાછા આવે। દે નીડ કન્ટિન્યુઅસ એજ્યુકેશન। નોટ ઓનલી ધેટ, પણ એ લોકોના મા બાપ બી ઈચ્છે છે કે એ લોકો એક સ્વચ્છ વાતાવરણ કરે। આટલા જે બી વરસાદ થોડો ઘણો પડે, કીચડ કાદવ ઘરમાં પાણી, એ બધાને એ લોકો બી ઈચ્છે છે કે એક સ્વચ્છ વાતાવરણમાં એ લોકો આવે। એન્ડ ધેટ ઇઝ ઓનલી ધ રીઝન કે અમે આ સ્કૂલ ચાલુ રાખી છે। કારણ કે હું અને આની જાણ મેં જેને બી કરવી જોઈએ બધા જ કલેક્ટર નહીં પણ બાકી બધા જ જિલ્લા શિક્ષણ અધિકારી બધાને જ આજે પત્ર દ્વારા અમે જાણ બી કરે છે કે ભાઈ અમે આ સ્કૂલ ચાલુ રાખી છે, જુનિયરથી લઈને 8મું ધોરણ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।